માટે હું કહું તે આપ મને જાતી કેમ લાગે અને કોઈ કેમ કઈ બોલતું નથી અને બેકાર અવાજ આવતા હોય એવું મને લાગે છે મારા સમજી આપ કેમ કઈ બોલતા નથી હા શત્રુંજય ભૈયા કહો બોલે સામા આપની માતા કઈ કઈ પાસે છે હા દાદી કહો ભાઈ સાહેબ સમજે ક્યારના ભરત તથા શત્રુઘ્નના શેરવા થયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યો આવતા જ હોય એવું જ લાગે છે માતું કરીને પ્રણામ આપણું કલ્યાણ થાઓ હા માતું સુની અમે ઘણા સમયથી મોસાળમાં ગયા હતા એ આપ જાણો અને હું મોસાળમાં ગયો એ પછી મારા વડીલ બંધુ રામનાથજી ક્યાં છે કારણ કે આપ તો જાણો છો કે હું મારા વડીલ બંધુ રામલાલજી સિવાય એક પલ વાર પણ રહી શકતો નથી તો હે માતાજી મને જલ્દી કહો મારા વડીલ બંધુ રામલાલજી ક્યાં છે હા બરોબર હું કહું કે આપ સાંભળો કારણ કે મારા પૂર્વના બે વચનો લેણા હતા તે આજે મેં માંગ્યા છે એમાં પહેલા વચનની અંદર તમારા માટે અયોધ્યાનું રાજ અને બીજા વચનની અંદર રામને 14 વર્ષનો વનવાસ આપ્યો અરે હાય હાય એ આપ માતાજી શું બોલો છો શું મારા વડીલ બંધુ વનમાં ગયા છે હા બેટા તો મારા પિતાજી ક્યાં છે અરે ભરત ભૈયા પૂર્વના બે વચન લેણા હતા એ માંગ્યા એમાં અચાનક તેમને ધરતી ઉપર પડાવ્યો અને તે સ્વર્ગ લોક પામ્યા નહીં નહીં માતાજી એ આપ શું બોલો છો શું મારા વડીલ બંધુ વનમાં ગયા છે માટે હું કહું કે આપ સાંભળો કહે રે ભરતજી
આહા માતુશ્રી, આપ કહો છો મારા વડીલ બંધુ રામલાલજી વનમાં ગયા છે, તો મારા પિતાજી ક્યાં છે? અરે બેટા, તારા પિતાશ્રીનું તો અવસાન થયું છે. નહીં માતાજી, આપને શું કહ્યું મને કશું સમજાયું નહીં. અરે બેટા, તારા પિતાશ્રીનું તો અવસાન થયું છે. અરે હાય હાય, એ આપ શું બોલો છો માતુશ્રી? અરે પિતાજી, તમે અમોને છોડી અને સ્વર્ગે ચાલ્યા ગયા. હાય રે પિતાજી તમે હું એક પલ વાર પણ રહી શકતો નથી, તો હું 14 વર્ષ એમના વગર કઈ રીતે રહી શકું? આહા માતા, તો બેટા, આ જન્મ મારો વ્યર્થ ગયો હે માં. દીક દીક વ્યર્થ